નવસારીના વિજલપુરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પટેલે જાહેર રસ્તાઓ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે। અહીં આ નેતાએ પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડ્યા છે અને કેક કાપી છે। અને સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જન્મદિવસની ઉજવણી દરમિયાન કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા। ત્યારે તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની ટીકા કરી રહ્યા છે। હમણાં થોડા સમય પહેલા સુરતમાં પણ એક ભાજપના નેતા દ્વારા આ જ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે આ પ્રમાણે નેતાઓ જાહેરનામાનો ભંગ કરે છે ત્યારે તેમના ઉપર કોઈ કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી। હાલમાં અહીં પોલીસ દ્વારા એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે આ જે કોઈ વિડીયો વાયરલ થયો છે તેની સમગ્ર તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સાથે તેની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જ કાયદેસરની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે। તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે નેતાઓ જાહેરનામાનો અને કાયદાનો ભંગ કરે છે ત્યારે તેમના ઉપર શું કાર્યવાહી લેવામાં આવે છે।